થરાદ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. થરાદ ખાતે આવેલ હોટલ સિવાઈમાં બનાસકાંઠા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તેમજ થરાદ નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ. વાતોરિયાની અધ્યક્ષતામાં થરાદ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ દીપ પ્રગટા કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જે પ્રસંગે થરાદ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપના પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂત, ઉપપ્રમુખ ધ્રુપલ જયસ્વાલ, રૂડાભાઈ આસલ, જીતુભાઈ બારોટ તેમજ તેમની ટીમ દ્વારા આવેલ મુખ્ય મહેમાનો, સંતો મહંતો તેમજ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ, બ્રોકર એસોસિએશન ટીમ તેમજ થરાદ નગરના પદાધિકારીઓ અને વેપારીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમ અંતર્ગત શ્રી સિંગોલેશ્વર પરની ગાદીના ગાદીપતિ 108ના મહંત પ્રયાગગીરી પીર બાપુ સ્થાવર મઠ ધાનેરા દ્વારા બાપુની ગાદી તરફથી પ્રસાદ રૂપી એક ચાંદીનો સિક્કો 10 ગ્રામનો આપવામાં આવ્યો હતો. બાપુ આમ તો 60 સિક્કા લઈને આવ્યા હતા, પણ બાપુ એક મહાન તપસ્વી મૂર્તિ છે, ત્યારે બાપુએ 120 સિક્કા કરીને આપ્યા હતા અને કાર્યક્રમને ખૂબ બિરદાવ્યો હતો. અહેવાલ વિક્રમ આચાર્ય સાથે અમૃત આચાર્ય, બનાસકાંઠા. आजाद मीडिया पत्रकार एसोसिएशन सब ग्रुप को मेरी अंतर आत्मा से आशीर्वाद के साथ बहुत बहुत अभिनंदन देता हूँ और साथ साथ में हमारे मंच पे विराजमान राजनेता को भी और अधिकारियों को भी. और मुझे बात हार्दिक सिंह जी ने और जीतू भाई ने बात बताया था कि अपने सर्वप्रथम अभी प्रथम बार पत्रकार मित्रों ने एक फील्ड और मीटिंग करना है, तो मैंने उन लोगों को आशीर्वाद भी दिया और मेरी यथाशक्ति से मैं भी सब ये विभूतियां पधारी है, तो उन विभूतियों के लिए मेरी गादी तरफ से अंतर आत्मा से और एक प्रसाद रूपी, जैसे अभी वसंत पंचमी है तो वसंत पंचमी जो संत के हाथ के जो प्रसाद जो मिल जाता है आदि अनादि से और परंपरा से, ये अपना भारत का भूगोल भी बताता है और संत लोग सब साक्षी भी पूरते हैं. तो मैं सर्व पत्रकार मित्रों का और राजनेता का, अधिकारियों का स्वागत करना चाहता हूं एक प्रसाद रूप में. तो इस क्षेत्र के अंदर विकास, प्रगति और निष्ठा और प्रामाणिकता से सब हुए, ऐसी उम्मीद के साथ जय श्री हिंगोलेश्वर पीर भगवान की जय. કારણ કે ધારાસભા હોય કે કારોબારી હોય કે પછી આપણું ન્યાયતંત્ર હોય, ક્યાંય પણ પ્રજાને ક્યાંય પણ એવું લાગે કે એમના પ્રશ્નોને વાચા આપવાની જરૂર છે, ત્યારે બધાથી પહેલા નજર કોની સામે હોય? મીડિયાવાળા સામે. અને બહુ બધી ખુલ્લીને વાત અત્યારે નહીં કરીએ, કારણ કે આપનો સરસ પહેલો સ્નેહ મિલનનો પ્રોગ્રામ છે અને મારી પાસે તબિયત અને સમય બધું ઓછું છે, એટલા માટે ટૂંકી વાત કે નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કરીએ. અને હું હંમેશા માનું છું કે ઈશ્વરે આપણને જે જગ્યાએ મૂક્યા હોય ને, ત્યાં આપણી ક્ષમતાને આધારે આપણે કંઈક કરી શકીએ એવી કંઈક આપણામાં આવડત હશે એટલે આપણે હોઈએ છીએ. તો મને લાગે છે અમે બધા જ અધિકારીઓ કે રાજકીય આગેવાનો જે કરી શકીએ એનાથી વિશેષ પત્રકાર જગત કરી શકે છે. કારણ કે કાયદો બનાવી દેવો એસીની રૂમમાં બેસીને એક અલગ વિષય છે, એસી વાળી ઓફિસમાં બેસીને કે 123 ગામમાંથી 5 ગામમાં જઈને પ્રશ્નો સોલ્વ કરવા અલગ વસ્તુ છે. પણ અમે જ્યાં નથી પહોંચતા, અમે જ્યાં અમારી નજરમાંથી કોઈ, સરકારની નજરમાંથી, તંત્રની નજરમાંથી કોઈ રહી ગયું છે કે કોઈના પ્રશ્નો છે જે લોકો સરકાર સુધી નથી પહોંચ્યા, અમારા સુધી નથી પહોંચ્યા, કોઈ સારી બાબત છે કે જે હેમજીભાઈ સરસ વાત કરી એવી રીતે કે જે બધા સમક્ષ લાવવાનું છે, એ બધું ઓપન પ્લેટફોર્મ પત્રકાર એટલે કે મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ આવી શકે એવું છે. બીજી એક નાનકડી બાબત બધાના જ ધ્યાનમાં, એટલે હું વિશેષ કરવા માંગીશ કે આપણા થરાદ તાલુકો છે ને એસ્પિરેશનલ બ્લોકમાં છે. એ વિશે 1.5-2 વર્ષથી સરકારે જાહેર કર્યું, ત્યારથી બધાના જાગૃતિ થોડીક ઓછી છે. કારણ કે થરાદ તાલુકો એસ્પિરેશનલ બ્લોકમાં છે, એનો મતલબ છે કે રાજ્યના જે પણ ઇન્ડિકેટર અલગ અલગ હોય, આરોગ્ય, શિક્ષણમાં, એમાં આપણે થોડીક વધારે મહેનત કરવાની બીજા રાજ્યોના
બીજા તાલુકા બીજા જિલ્લા કરતા વિશેષ જરૂરિયાત છે. તો એના માટે થઈને બધાના ધ્યાનમાં રહે કે આરોગ્યનો, શિક્ષણનો, પોષણનો, બીજા ઘણા ઇન્ડિકેટર્સ એમાં છે ને, થોડીક પત્રકારના તમામ મિત્રો જે છે એ બધા થોડી માહિતી રાખે અને એ વિષયમાં સવિશેષ કલેક્ટર સરના હેડ હોય છે એટલે કંઈક ધ્યાન દોરવા જેવું હોય તો ખાસ એ મુદ્દાઓ નેગેટિવલી ના જગાવતા આપણે થરાદ તાલુકાને બધા ભેગા મળીને એક ટીમ તરીકે, એક પરિવાર તરીકે થરાદ તાલુકાને જેટલું એમાંથી બહાર જલ્દી લાવી શકીશું એટલું સરકારમાં અને એક દેશ લેવલ પર એક સારી ભૂમિકા આપણી, એક સારું દેખાશે પરફોર્મન્સ કે ભાઈ થરાદ તાલુકાએ એવું શું કર્યું ગુજરાત રાજ્યના થરાદ તાલુકાએ કે જે 500 દેશના તાલુકામાંથી જલ્દી બહાર આવી ગયું, તો બીજા પણ આપણામાંથી પ્રેરણા લેવું હોય છે. ઘણા બધા નેગેટિવ વિષયો હોય છે. પત્રકાર, મીડિયા, ચેનલ બધું કેવું છે, માધ્યમ બની ગયું છે કે મારી વાહવાહી કરાવવા માટે, મારું આનું ખરાબ દેખાડવા માટે, એવા ઘણા બધા નેગેટિવ વિષયો છે કે જેનાથી પરે થઈને આપણે કોઈનું સારું કરી શકીએ. એ માટે તમામ મિત્રો સતત મહેનત કરતા રહેશો, રાત દિવસ મહેનત કરશો. આપણા માનનીય સીએમ સાહેબે પણ હમણાં રિસેન્ટલી જ કીધું છે કે પત્રકાર જગતનું શું મહત્વ છે. સમાચારો ક્યારેક નેગેટિવ કે પોઝિટિવ હોય આના કરતા એનું શું મહત્વ છે. ધારો કે કઈ રિપોર્ટિંગ થયું છે, ધારો કે હમણાં બી ઘણા દિવસમાં ફોન આવ્યા કે પાણી ભરાયા છે, તો સ્વાભાવિક છે કે ભાઈ મલુપુરમાં કે વજયગઢના કોઈ ગામમાં પાણી ભરાયું, મારા સુધી સમાચાર ના પહોંચ્યા હોય તો ક્યાંક ગ્રુપમાં વાંચીએ, કોઈનો ફોન આવે તો પહેલો પ્રયાસ અમારો શું હોય કે ભાઈ ત્યાં પ્રશ્ન છે, ભલે નેગેટિવ દેખાય કે પાણી ભરાયા છે, તંત્ર સૂતું રહ્યું છે, તો સ્વાભાવિક છે અમારી સામે આવે તો અમે એના નિકાલ કરી શકીએ. તો આવી રીતે પ્રશ્નોના, લોકોના પ્રશ્નોને સતત વાચા આપવાનું, સતત પોઝિટિવલી કામ કરતા રહેશો અને પોતાની ભૂમિકા નિષ્ઠા અને પ્રમાણિકતા નિભાવવી ખૂબ જરૂરી છે, વ્યક્તિગત આપણે સૌ સમજીએ છીએ. અને આજરોજ ફરીથી આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન જે અહીંયા આવકારી મને બોલવાની તક આપી અને ભવિષ્યમાં પણ એસોસિએશન સતત સાથે મળીને, બહુ સારું કહેવાય, સંઘનું પોતાનું એક મહત્વ હોય છે એસોસિએશનનું, એ સાથે સૌ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો અને તંત્રને અને સરકારને પોઝિટિવલી, જે પણ અલ્ટિમેટલી સરકારનો ગોલ હોય છે લોકોનું કલ્યાણ કરવું, પ્રજાનું કલ્યાણ કરવું અને દેશનો વિકાસ કરવો, તો એમાં એક મહત્વની કડી જેવી ભૂમિકા તમામ પત્રકાર મિત્રો પોતે ભૂમિકા ભજવે એવી હૃદયથી શુભકામનાઓ અને શુભેચ્છાઓ સાથે વિનવું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. પત્રકાર અને પોલીસ આ બે જેને કહેવાય ને કે એકબીજાના વિરોધ છેડા છે, પરંતુ આજે પત્રકાર મિત્રોનો આ સ્નેહ મિલનનો કાર્યક્રમ છે, એમાં મંચસ્થ સંતગણ તથા આગેવાનશ્રીઓ, નગરજનો, બધાએ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા છો. આમ જોઈએ તો એક બહુ સરસ મજાની હું આપને વાત કરું કે થરાદના આઝાદ પત્રકાર જે છે 50-60 જણા, એ ખરેખર આઝાદ જ છે. દર અઠવાડિયે 1-2 વખત અમારી મીટિંગ થતી હોય, કોઈને કોઈ પ્રશ્ન હોય તો આવે કે સાહેબ આમાં શું કરશું, આમ કરશું, તેમ કરશું. પણ ખૂબ પોઝિટિવ લોકો છે. મેં તો મારી 22-23 વર્ષની સર્વિસ થઈ અને મારા પત્રકાર સાથે જ વધારે પડતું ઉઠક બેઠક હોય છે, પણ એટલા સરસ મજાના પોઝિટિવ પત્રકારો મેં જોયા નથી. ખરેખર ખૂબ પોઝિટિવ છે. પોઝિટિવ કઈ રીતે કે સાચું છાપે, કઈ ખોટું નથી છાપતા. જે લોકો એમ કહેતા હોય કે આ ખોટું છે, ખોટું છે જ નહીં. પોલીસ તરીકે હું ખાતરીથી કહું છું કે પત્રકારો જે છાપે છે એ બિલકુલ સાચું છે, સમાજને ખરેખર સાચી દિશા બતાવે. સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું કે આ પત્રકાર મિત્રોએ થોડાક સમય પહેલા ખૂબ છાપેલું કે ભાઈ આપણે લાકડા કપાય છે. આ બહુ સાચી વાત છે, લાકડા ખૂબ કપાય છે. ઠીક છે, એમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ખેડૂતોને 101 કે 108 વૃક્ષો કાપવાની છૂટ આપેલી છે, પણ બેફામ હજી બેફામ લાકડા કપાય છે. આમાં અમે ઝુંબેશ ઉપાડી હતી, અમે ઝુંબેશ ઉપાડીને ઘણા ટ્રેક્ટર પૂરી દીધા હતા, પણ પછી ઉપરથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે અમને એમ કીધું કે સાહેબ આમાં 108 લાકડા કાપવાની છૂટ છે, એટલે અમે પછી મતલબ અમારા હાથ બંધાઈ ગયા. બાકી એમની બહુ સાચી વાત છે. નંબર 2,
અમારી પોલીસ ડિપાર્ટમેન્ટને નથી ખબર પડતી, એના પહેલા તમામ પત્રકારોને ખબર પડે છે અને અમને પોલીસને જાણ કરે. આપણો કેનાલ છે તો કેનાલની અંદર ઘણી આત્મહત્યાઓ થાય. સૌથી પહેલા પત્રકાર મિત્રો અમને જાણ કરે છે કે સાહેબ આવો બનાવ બન્યો છે, પછી અમે પોલીસ મોકલી દઈએ. આ વિસ્તારમાં ખૂબ જાગૃતિનો અભાવ છે, એ વાત સાચી છે. પણ તમે જે કાર્ય કરો છો, તમે જે પત્રકાર મિત્રો, એમાં આઝાદ પત્રકાર મિત્રો જે કાર્ય કરે છે, તમને ખરેખર સલામ છે. પોલીસનું લખો, પોલીસ ખૂબ લખો. તમે નહીં લખો તો અમને ખબર નહીં પડે કે અમારું તંત્ર ક્યાં ચાલે. એટલે અમે તમને ફરીથી એમ કહીએ છીએ કે તમે જે લખો છો એ સાચું લખો છો, એમાં કંઈ ખોટું નથી લખતા. પણ આ જમાનો અત્યારે એવો છે કે અમે કોકને ક્યાંક ને ક્યાંક પેટમાં દુખતું હોય, ભલે દુખે રાખે, બરોબર છે, પણ તમારું સાચું લખવું એ તમારી ફરજ છે. કોઈના રાગ દ્વેષમાં આવ્યા વિના, કોઈની પેલી એકબીજાની કર્યા વિના આપણે તટસ્થ રીતે લખવું જોઈએ. આપણે બધા લોકો કહી ગયા છે કે ભાઈ લોકશાહી છે એ 4 સ્તંભ ઉપર ઉભેલી છે, એમાં ચોથો સ્તંભ છે એ તમારો પત્રકાર મિત્રો છે. તમે જાણો છો કે આજના મીડિયાના જમાનાની અંદર પબ્લિક પાસે બહુ ઇઝીલી બધા સમાચારો પહોંચી જાય છે. એટલે સાચું શું અને ખોટું શું એ પબ્લિકને કહેવા માટે થઈને તમે જે કરો છો એ ખરેખર સરાહનીય કામગીરી છે. અને તમારી યુનિટી ને દાદ દેવી પડે. તમે બધું સાચું જ લખો છો અને હજી લખતા રહેજો સાચું. જેટલું સાચું લખશો એ અલ્ટિમેટલી જે વસ્તુ છે, જેટલું સાચું લખશો એટલું પ્રજાને ફાયદો થવાનો છે. પ્રજાને જ છેલ્લે ફાયદો થશે તમે સાચું લખશો. એટલે તમે કોઈના દબાવમાં નહીં આવતા, તમે તમારી રીતે લખજો. અને તમારો આ જે પત્રકાર 60 જણા જોઈએ એવા 60 ના 600 થાય, બરોબર છે, અને ખૂબ પ્રગતિ કરો એવા આજના દિવસે શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. ભારત માતા કી જય. મિત્રો, આજે થરાદ નગરને આંગણે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન મિત્રોનો સ્નેહ મિલનનો કાર્યક્રમ. આજના સ્નેહ મિલનના કાર્યક્રમ ઉપરથી પરમ વંદનીય સંતગણ, બધા જ સંતો મહંતો જે આપણને આશીર્વાદ આપવા આવ્યા છે. પત્રકારના સ્નેહ મિલનના કાર્યક્રમમાં સંતો મહંતોના આશીર્વાદ આપણને મળવાના છે. જ્યારે સંતો મહંતો હાજર હોય એવા પરમ વંદનીય રામલખનદાસજી બાપજી, પરમ વંદનીય ધનગીદાસજી બાપુ, પરમ વંદનીય બાપજી,